જય માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ. અને આજે એક સુપર માલ બતાવું છું કે ખરેખર તમે જોશો ને તો ખેડૂત મિત્રો ખુશ થઈ જશો કે શું છે અને માલ પણ કેટલો નીકળે છે. અને એ માલ કયો છે તમે જુઓ, એડા જેવો માલ છે, મોહન જુઓ. અને મિત્રો આપણે મળીએ એ ખેડૂતને જે મેં તમને વાત કરી કે અમારા ગામના યુવાન ખેડૂત અને અમારા ગામના સરપંચ પણ રહેલા છે. અને એમને આપણે રૂબરૂ એમના મોઢેથી સાંભળીએ કે કઈ રીતે આ માલ પકવ્યો છે એમને. નમસ્કાર હિતેશભાઈ. હા હિતેશભાઈ, આ શું રીતે તમે આટલું બધું જબરજસ્ત પ્રોડક્શન અને આટલો બધો સરસ માલ, એવું તો તમે શું નાખ્યું છે એટલે અમારા ખેડૂતોને પણ જણાવો, એટલે એ આવતી સાલ આવી જ મહેનત કરે. આ વખતે અમે દર વખતે અમે જે શિયાળામાં જે સિઝન પકવીએ છીએ તો વેરાયટી દરેક વખતે આપણે ચેન્જ કરીએ છીએ. જેમ કે આગલા વખતે આપણે કોલંબો વાયેલું હતું, તો આ વખતે અમે મોહન કુબરી વાવ્યું. તો આવતી વખતે ફરી બીજી વેરાયટી આપણે પસંદ કરીશું. એનાથી ઘણા બધા રોગો આપણે અટકાવી શકાય છે. અને સ્કેપ, તો સ્કેપને પણ અટકાવી શકાય. બીજા નંબરમાં કે અમે બીજા ખેતરમાં અમે જે લોકલ સીડ લાવ્યું હતું ટીસ્યુ કલ્ચર મોહન કુબરીનું, તો એમાંથી જે ઝીણ હતી અને જે નાના બટાકા હતા મોટા મોટા બજારમાં વેચી દીધા હતા. અને 12 નંબર કે 14 નંબર અને ઝીણ આ સાઈઝ હતી એ અમે અલગ ગ્રેડિંગ કરી અને એ સીડ માટે અમે રાખ્યું હતું. તો લાઇટ અને ક્વોલિટી નીકાળવી હોય તો આપણે પૂરેપૂરો વરાપ આવે, જમીન સુકાય પછી જ વાવેતર કરવું જોઈએ. અને બટાકા છે તો એમાં સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજત આપણે કરીએ તો બીજ માવજતમાં પણ આપણે ચોક્કસ કરવી જોઈએ. અને અમારા ખેડૂત મિત્રોને તમે જે આ સલાહ આપી છે એ બહુ સારું કહેવાય. હિતેશભાઈ, તમારો માલ દેખાઈ આવે છે સાહેબ, જો તમારી જે મહેનત દેખાઈ આવે છે કે બટાકું જબરજસ્ત પક્યું છે. અને સલાહ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.